નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રશ્મિ દરજી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા ક્ષત્રિય સમાજે રાજકોટથી ધર્મરથ પ્રસ્થાન કરાવી આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું। બનાસકાંઠાની ધરતી પર શ્રી કરણસિંહ ચાવડામાં અંબાના દર્શન કરી નારી અસ્મિતા રથનું આગમન કર્યું હતું। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસને લઈ आज बनासकांठा अंबाजीथी क्षत्रिय नारी अस्मितानो रथ निकळ्यो हतो अने आ रथ साथे बनासकांठाना दरेक क्षत्रियो जोडाया हता। त्यारबाद सभानुं आयोजन मुमनवास गाम खाते करवामां आव्युं हतुं। त्यारबाद करણસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું, જો ક્ષત્રિયોને સન્માન નહીં તો ભાજપને વોટ નહીં। રાજકોટના પીટી જાડેજાએ કહ્યું કે રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતાં આંદોલન પાર્ટ 2 શરૂ કરી રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ પ્રસ્થાન કરાશે। વધુમાં કહ્યું, ભાજપમાં રહેલા ક્ષત્રિયો સિવાય સમાજનો એક પણ દીકરો ભાજપને મતદાન નહીં કરે તેવો વિશ્વાસ છે। આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા, જ્યાંથી રથનું પ્રસ્થાન કરાવાયું છે। તો હું ભાજપના હાઈકમાન્ડને અત્યારેથી પૂછવા માંગુ છું, मीडिया मित्रों पण से तो आ 1 लाख क्षत्रियो जे शहीद थया जेमने वीर गति वही ए शू खाली क्षत्रिय समाजनी बेन दीकरीनी अस्तित्व माटे वही थी के तमाम समाजनी बेन बेटी माटे वही थी? आ एक मोटो प्रश्न है।